સુલતાનપુરાના વીરા ગ્રુપ દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી, જેમાં 3000 જેટલા પક્ષીના માટીના માળા ફ્રી વિતરણ કરવામાં આવ્યા છે। લોકોએ પોતાના ઘરમાં ચકલીઓ માળા બાંધવા જોઈએ અને જેથી કરીને લુપ્ત થતી ચકલીઓનો કલરવ આવનારી પેઢીને પણ સાંભળવા મળે। મારું નામ દિવ્યેશ કાછડિયા, ગામ સુલતાનપુર, વીરા ગ્રુપનો હું સભ્ય છું। દિવ્યેશભાઈ, આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે તમે 3000 જેટલા પક્ષીઓનું વિતરણ કરવાનું, આ તમને વિચાર કેવી રીતે? અમે આ ગ્રુપ 7 વર્ષથી પક્ષી બચાવો અભિયાન સાથે જોડાયેલા છીએ। જે આપણા ઘરમાં ચકલીઓ આવતી એ આવતી બંધ થઈ ગઈ, તો એમાંથી અમને વિચાર આવ્યો અને આ રીતનું અમે કાર્ય 7 વર્ષથી ચાલુ કર્યું છે। હાલ જે અત્યારે ચકલીઓનો કલરવ જે ઘરમાં સંભળાતો હતો તે સાવ લુપ્ત થતો જશે, તેનું કારણ અત્યારે આ આપણે ઘર બધા કોન્ક્રીટના બનવા માંડ્યા। આપણા જે જૂનવાણી ઘર હતા ત્યાં તો છબીની પાછળ કે કોઈ નળિયામાં ને એ રીતે ચકલા ઘર કરતા, પણ હવે કોન્ક્રીટના ઘર થઈ ગયા તો એને રહેવા માટેના મકાન પણ છીનવાઈ ગયા છે। આજે તમે જે પક્ષી ઘરનું વિતરણ કરો છો તેમાં કોઈ ચાર્જ લેવામાં આવે છે કે ફ્રી ઓફ? આ જે અમે 3000 કે આજ સુધીમાં અમે 29000 માળા બનાવીએ અને એનું વિતરણ કરેલું છે, પણ આજ સુધી કોઈ પાસેથી અમે ચાર્જ લીધો નથી અને ગ્રુપના અમારા સભ્ય સિવાય કોઈ પાસેથી ચાર્જ લેતા જ નથી। એનો ઉદ્દેશ્ય શું? અમે વધુ ને વધુ જે આપણે લુપ્ત થતી ચકલીઓ છે એને બચાવવાનો પ્રયાસ કરીએ છીએ, તો કે આવનારી પેઢીને ચકલીનો ચીચી કરતો અવાજ સંભળાય। મારું નામ હિંમતભાઈ પતંગવાલા। હિંમતભાઈ, આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે વીરા શક્તિ ગ્રુપ દ્વારા છે તે 3000 જેટલા પક્ષી ઘરનું વિતરણ કરવામાં આવ્યું છે, શું કહેશો? 100% આ લોકોએ કાર્ય જે કર્યું છે બહુ ઉમંગપાત્ર છે। આપણે અત્યારે જોઈએ છીએ કે ચકલીઓ બહુ ઓછી થઈ ગઈ છે, તો આ લોકો વિચાર એવો છે કે ભાઈ ઘરે ઘરે માળા બાંધો, ચકલીને લાવો, તો આવનારી પેઢીઓ માટે કે જે એ કલરવ સાંભળી શકે। અત્યારે આપણે સમજી શકીએ છીએ કે સવારે ચીચિયારી બહુ ઓછી થઈ ગઈ છે। આજે વિશ્વ ચકલી દિવસ છે અને ચકલીઓ જે છે તે લુપ્ત થતી જાય છે, અને આજે વીરા શક્તિ દ્વારા છે જે 3000 જેટલા પક્ષીઓનું માળાનું વિતરણ કરવાનું, આ એક કેવું કાર્ય છે? બહુ 100% સારું કાર્ય કહેવાય કે જેથી કંઈ આપણને ઈચ્છા થાય અને પબ્લિક પણ અત્યારે બહુ જાગૃત થઈ છે કે ના ભાઈ 100% સારું છે, તો આપણે ઘરે ઘરે માળા લઈ જાય છે અને 100% એમ કહે છે કે અમે બાંધશું અને ચકલીઓને આવકારશું અને આવશે અને આવતી પેઢી તરીકે ઉપયોગ આવશે। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ। દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન। ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।